નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। ચોમાસાની ઋતુનો પ્રારંભ થયો છે ત્યારે પાદરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પહેલા જ વરસાદ બાદ સરીસૃપો જીવો દરમાંથી બહાર નીકળી રહ્યા છે। ખાસ કરીને સર્પજીવો દરમાંથી બહાર નીકળતા પ્રાણી જીવરક્ષક સંસ્થા રેસ્ક્યુ ટીમને આવા કોલમાં નોંધપાત્ર વધારો થયો છે। ત્યારે પ્રાણી જીવરક્ષક સંસ્થા અલગ અલગ પ્રજાતિના સાપ, ચંદનગો, મગરનું રેસ્ક્યુ કર્યું હતું। પાદરા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે ત્યારે સરીસૃપ જીવો પોતાના દરમાં પાણી ભરાતા બહાર નીકળે છે। ખાસ કરીને સાપ જેવા જીવો ક્યારેક રહેણાંક વિસ્તારમાં ધસી આવે છે। આવા બનાવો ચાલુ વર્ષે ચિંતાજનક વધારો થયો છે। પહેલા વરસાદ બાદ સમગ્ર નગર અને તાલુકામાં પ્રાણી જીવરક્ષક સંસ્થાના રેસ્ક્યુના કર્મીઓએ આમળા ગામે રહેણાંક વિસ્તારમાંથી મહાકાય મગરનું રેસ્ક્યુ કર્યું હતું। જ્યારે અલગ અલગ વિસ્તાર, અલગ અલગ ગામોમાંથી વિવિધ પ્રજાતિના નાના મોટા સાપ, ચંદનગો સહિતના સરીસૃપ જીવોનું પણ રેસ્ક્યુ કર્યું હતું। આર્ય પ્રવીણ મહારાજ નામ છે। હું પ્રાણી જીવરક્ષક સંસ્થામાં કામ કરું છું અને હું પ્રેસિડેન્ટ છું, અંદર પ્રમુખ તરીકે કામ કરું છું। અને આજની તારીખમાં સવારથી 10 વાગ્યા સુધીમાં મિનિમમ સાપો બધા પકડાયેલા છે, ઘણા બધા, અને સાપો લઈ ફોરેસ્ટ ખાતામાં મેં જમા કરેલ છે। કેટલા સાપ છે અને મગર જે છે કઈથી પકડાયેલો? મગર છે એ આંબળામાંથી પકડાયેલો છે અને સાપો તો બધા અલગ અલગ જગ્યાએ પાદરામાં એક ચતુર્ભાગ સોસાયટી છે, પછી આ પછી રામપાલ સોસાયટીમાંથી ઘણી જગ્યાએ કંપનીમાંથી 2 સાપ આવે છે। ઘણી બધી જગ્યાએથી સાપો બધા બહુ પકડાયા છે, ઘણા બધા પકડાયા છે। કેટલા છે અંદાજિત સાપ? અંદાજિત સાપ જોવા જાય તો મારી પાસે 20-25 એક સાપ છે। ઠીક લઈ લો, કેમેરામાં આવો। મૂકી દો મારે હેડો।